GJ10 ન્યૂઝમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો ખંભાળિયા દ્વારકા હાઈવે પર આવેલ પાયલ હોટલ પાસેના રેલવે ફાટક નજીકથી LCB પોલીસે ગત રાત્રિના 11 વાગ્યાની આસપાસ GJ25 5884 નંબરની બોલેરોને અટકાવી ચેકિંગ કરતા તાલપત્રી નીચે સંતાડીને લઈ જવાતો 500 લીટર દારૂના બાચકાઓ મળી આવ્યા હતા। ડોલરગઢ ગામે રહેતા દેવા જીવાભાઈ રબારીને ઝડપી લીધો હતો। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા 2 બુટલેગરો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। બંને બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરીને સુરત અને અમદાવાદ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। રૂપિયા 1 કરોડથી વધુની રકમના ડ્રગ્સ સાથે બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી જામનગરના 3 શખ્સો ક્રિએટા કાર સાથે ઝડપાયા હતા। પોલીસ દ્વારા 3 શખ્સોની પૂછપરછ ચાલુ છે। GJ10 DJ 3448 નંબરની ક્રિએટા કારની તલાશ લેતા 1 કરોડથી વધુ ડ્રગ્સ સાથે 3 જણ ઝડપાયા હતા। ઝેરી જનાવર કરડવાથી મૃત્યુ। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંગપર ગામે રશ્મિલાબેન અરજણભાઈ બેલા ઉંમર વર્ષ 18 યુવતી પોતાના રહેણાંક મકાનના ફળિયામાંથી ઝેરી જનાવર કરડી જતાં વિપરીત અસરના કારણે મૃત્યુ થયું હતું। યુવતીના પિતા અરજણભાઈ પુનાભાઈ બેલા દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। આજે બપોરે 2:09 રાજકોટમાં ભૂકંપના આંચકા આવ્યા હતા, જેનું એપી સેન્ટર રાજકોટથી સાપર તરફ 16 કિલોમીટર દૂર નોંધાયું હતું।